છે ફેકલ્ટી મેમ્બર્સ. વલસાડ જિલ્લાના કપરાડા નજીક આવેલા કુંભઘાટમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ગમગીન માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં જ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો અને આ અકસ્માત અંગે તપાસ શરૂ કરી. બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી કપરાડાનો આ કુંભઘાટ અકસ્માત ઝોન બની રહ્યો છે. અવારનવાર આ ઘાટ પર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. જો કે આ વખતે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કપરાડાથી નાના પૌઢા તરફ એક ઇકો કાર પૂર ઝડપે પસાર થઈ હતી. આ દરમિયાન કુંભઘાટ પર જ્યારે કાર નીચે ઉતરી હતી એ દરમિયાન કારની આગળ બ્રેકડાઉન થયેલી આ એક ટ્રક રસ્તાની સાઈડમાં ઊભી હતી અને પાછળથી આવતી એક ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ઇકો કારને અડફેટે લીધી. આથી કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ. અડફેટે લેનાર ટ્રક પણ આગળ જઈને રસ્તાની બાજુમાં જ અથડાઈ અને થોભી ગઈ હતી. અકસ્માત સર્જનાર ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. તો અકસ્માતમાં કારમાં સવાર તમામ 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે ટ્રકમાં સવાર 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 5 પુરુષો અને 1 મહિલા બાળકીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ મોતને ભેટેલા તમામ લોકો કપરાડાના આંબા જંગલ ગામના હતા. જ્યારે નાના પૌડાથી કપરાડા તરફ આવી રહ્યા હતા. દરમિયાન કુંભઘાટ પર આ ઘટના બની હતી અને એક જ ગામના 7 લોકો મોતને પગલે પંથકમાં શોકનો જ્યારે કાલીનમાં છવાઈ ગઈ છે. કપરાડા વિધાનસભાની આજનો દિવસ મારો દુઃખદ ઘટના છે. કપરાડાથી અમારા આંબાજંગલ ગામ છે. આંબાજંગલ ગામના લગભગ સાતપુરીના નિવાસી એ લોકો કોઈ કામસર નાના પોંડા તરફ જતા હતા અને કપરાડાથી ઘાટ ઉતરતા અને સામે તડકેશ્વર મંદિર છે એના પહેલાં એટલે કે કપરાડાથી નાના પોંડા તરફ આવતા જે એક સ્પોટ છે જ્યાં રેગ્યુલર એક્સિડન્ટ થાય છે અને અત્યારે રસ્તો ખરાબ હતો ને જસ્ટ લગભગ 2-4 દિવસ પહેલાં એટલે અઠવાડિયા પહેલાંથી રસ્તાનું કામકાજ શરૂ થઈ ગયું. રસ્તો સારો થઈ ગયો. એક ટ્રક બ્રેકડાઉન થઈ હતી અને એના ઉપરથી ઉતરતા મારુતિ ઇકો આગળ હતી અને ટ્રક એક પાછળ હતી. કોઈ લોડ ગાડી ભરેલી હતી. એને શું ખબર બ્રેક ફેલ હતી કે ખબર નથી, પરંતુ એ ગાડી જેવી એ ગાડી ઇકોને ટક્કર મારી એટલે જે બ્રેકડાઉન થયેલી ગાડી હતી એમાં ઠોકાઈ ગઈ અને એ ટ્રક જ એના મારુતિ ઉપરથી ચડી જવાના કારણે સ્થળ પર 7 અંદર યાત્રી બેઠા હતા. એમાંથી 5 સ્થળ પર ડેથ થઈ ગયા અને 2 જણને સારવાર દરમિયાન હોસ્પિટલમાં ડેથ થઈ ગઈ છે. એટલે મારા માટે ખૂબ દુઃખદ ઘટના છે. હું સરકારમાં રજૂઆત કરીશ અને સરકાર તરફથી અમને પરિવાર તો બિચારાઓને ચાલી ગયું, પરિવાર તો આજે રહ્યું નથી, પરંતુ એમને કંઈક મળે, સરકાર સહાય આપે એવી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ